તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. અત્યારે આવી જશે આપણે નવો બ્લોગ લઈને ને અત્યારે આવી જશે ચિત્રામાં આવે આપણા માણસો આવે. ઈજો અહીંયા આપણા માણસો છે બધા ભલું કરે ને અત્યારે અમે ચિત્રામાં આવી જશે ને આ ભોલાભાઈ છે ને ફોટા પાડવાનું કે જય શ્રી રામભાઈ ને વિશનભાઈ અમને મૂકીને વહી ગયા. તો અત્યારે આપણે જવાનું છે વતાવા કઈ ખબર નહીં, પ્લાન કરીએ કઈ બસ જવાનું થાય. અત્યારે અમે આવી ગયા ચિત્રામાં. ચાલો આગળ તમને મળી જાય. જય શ્રી રામ. ચાલો મિત્રો હવે અહીંયા દર્શન કરી લીધા છે અમે નીકળીએ છીએ હવે. વિશનભાઈ જવા દઉં ફાઇનલ અત્યારે પૂકી જશે વતા બાબાના મંદિરે. જોઈ શકો છો વિજયભાઈ બી જાય, વિશનભાઈ ફોન કરે છે. અમારા માણસો મિત્રો અમારે આગળ હતા નહીં, પાછળ અત્યારે રહી ગયા એવું થયું ને આવતા નથી, કોઈ દેખાતું નથી. હાલો તો હવે તમને થોડીક વાર મળીએ આડી સિનેમેટિક થોડાક તમને દેખાડું. હાલો જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે ને અહીંયા મિત્રો માંડવા છે. માંડવાનો બેનર તમને દેખાડું, અહીં જોઈ લઉં તમે. આ સાઈડમાં હું આપી દઈ. તો મિત્રો અત્યારે માઇક લગાડી લીધું, અવાજ સરખો જ આવતો હોય મિત્રો તમને ને તમને કેમ એટલા દીથી બ્લોગ મૂકતો નહીં, પણ મિત્રો છે ને હમણાં થોડુંક કામ આવી ગયું એટલે મૂકતો નહીં બ્લોગ. ને જોઈ શકો છો આપણા માણસો બધા ને અત્યારે હવે જવાના છે, આપણે નીકળવાનું છે અહીંથી થોડીક વારમાં. તો ઘડીક હવે બેહીએ ને પછી નીકળીએ. હાલો જય શ્રી રામ. હાલો હવે અમે નીકળીએ છીએ અહીંથી. ના જો વિશનભાઈ ને બધા હાલો બધા હવે આપણે એ બધા ગાડીઓ બે હાયા ભૂસા ને જેડ એક્સટેન્ડર ક્યાર થઈ ગઈ હવે અમે चल झूठा કરવાના છે. હાલો જય શ્રી રામ. તો હવે તમને કામ છે ભાઈ, કામ મળીએ આપણે હાલો એન્જરિયા મળીએ આપણે ડાયરેક્ટ. જય શ્રી રામ. તો અત્યારે અમે પેલો સ્ટોક લઈ લીધો, બધા ઊભી જાય નીકળું જવું આ દિનો. જય શ્રી રામ કે હાય નહીં. આ વિચનભાઈ જો કાક ચોરેસ માહો બાવો ને અત્યારે અમે જવાનું છે ભૂતળા બધે. હાલો જય શ્રી રામ. તો ના તમને મળીએ અને વિકુભાઈ તમે કંઈક કમાંગ્યું તમને આવડે છે. ફાઇનલી અમે ભૂગી ગયા છે અહીંયા મંદિર. મિત્રો આ હું દેખે આ છે નવા બંદર. નવા બંદર કામ ચાલુ છે મિત્રો, જોઈ શકો છો અત્યારે આ નવા બંદર છે. બંદર છે મિત્રો. અહીંયા મામાદેવના દર્શન કરી લીધા છે ને ફોટા પાડી લીધા છે. જોઈ લેજો આડી વિશે અમને પસાડ જ થાય ને અત્યારે અમે લાવીએ છીએ કંઈ ખબર નથી ઉતરી જશે કંઈ. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી રામ. મિત્રો અત્યારે પાણીપુરી ખાઈ લીધી. આ ભોલાભાઈ પૈસા ગણે. તો મિત્રો અત્યારે મયુરભાઈ આપણે ફાઇનલી ભેગા થઈ ગયા. મયુરભાઈ કેમ છો મિત્રો? સ્વાગત છે ભાઈ એક નવા વિડીયોની સાથે. આ ભાઈનું અત્યારે યુટ્યુબ ચેનલ છે તો બધા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે ભાઈ અત્યારે આપણે મુલાકાત કરવા આવ્યા આપણી ભડકે અમારી ગામે. તો અત્યારે અમારો સારો બતાવજો ભાઈ. મેચ તો અત્યારે ફાઇનલી પૂરી થઈ ગઈ છે. અત્યારે ખડા ગયા હતા. હા ભાઈ ખડા ગયા હતા વતા બાબે. તો ખડા વસ્તા બાબાને દર્શન કરીને આવ્યા. આપણા બ્લોગમાં છે વસ્તા બાબાનું મંદિર, તો આપણે જોયું હતું ને તમને બધી તો એટલું છે. અત્યારે પવન ફૂલ છે તો ભાઈને રીલ શૂટ કરવાની હતી પણ પવનના લીધે નહીં થાય. તો પાછા નેક્સ્ટ જ્યારે આપણી રાજપરા જશું ત્યારે ભાઈની સાથે આપણે બ્લોગ શૂટ કરશું ને રીલ પણ ઉતારશું ભાઈની સાથે. મિત્રો અત્યારે મયુરભાઈ અત્યારે મુકેશભાઈને મારી લીધા સાવ પૂરેપૂરા. અત્યારે મુકેશભાઈ રડે છે. સારો લાગે આપણા સુનિલભાઈને સાના આ કોઈની વાત નથી. તો મુકેશભાઈ તમને મારા કામને ખોટું લાગ્યું ભાઈ? પાર્ટી મિત્રો અત્યારે મુકેશભાઈ ને મયુરભાઈ વેસ મેરાસ અમે તો કઈ ભાઈ અત્યારે ગાય અત્યારે અમારા ગામમાં આવીને અત્યારે વધારે પકતા થતા તો એને હાથ છાપ કરીને કોઈ તમારે હાથ છાપ કરવો હોય તો આવી જજો દાંડી. તો મિત્રો જો આ મયુરભાઈ કે એમ કરી નાખજો એટલે થઈ જાય. તો દાંડી આવી જાય તો એટલે આ તમને પણ હાથ છાપ કરવા મળશે. હા પડશે આરામ. ગાય ગાય નીકળી ગયા તમે વિશનભાઈ
આ કેવું લાગ્યું તમને બહુ સારું લાગ્યું મારવા મળી ગયું એટલે સારું જ લાગે હાલો મુકેશભાઈ મોકલાને મારીને બહુ સારું લાગ્યું હાલો ભાઈ પછી મુકેશભાઈને મારીને પાડી દીધા હાથ સાફ થઈ ગયો હાથ સાફ થઈ ગયા પરેશ જોહે મિત્રો અત્યારે ફાઇનલી રાજપુરા પૂકી ગયા છે વિલ્સનભાઈની વાણે આવી ગયા છે વિલ્સનભાઈ જો વાણે અમે બેસી ગયા છે આ જો સારા કરે છે મિત્રો ઓલાને ધક્કો મારતા આમ કાદુમાં ગળી ગયો મિત્રો ત્યારે આવી ગયા વિલ્સનભાઈની વાણે હાલો અત્યારે મિત્રો ગામમાં જઈ ઘેર પેર જઈને મળીએ અથવા કાંઈ સારું વ્યૂ આવી જાય તો તમને ના મળીએ બાકી ઘેર મળી આવે જય શ્રી રામ હાલો પાકી જાય મિત્રોને જય શ્રી રામ મિત્રો એક વસ્તુ દેખાડું મિત્રો ખાલી પાછળ મારી વેધર ચેક કરો વેધર કેવું છે ખાલી વેધર ચેક કરો જો મિત્રો ખાલી વેધર ચેક કરો જોઈ શકો છો તમે ખાલી વેધર કેમ છે મિત્રો જો ખાલી વેધર જો મિત્રો ખાલી આ સોમાહા નાલામાં છે ને ખાલી મિત્રો ઉતરવાની આ ખાલી વેધર આટલું જ મજા આવે તો મિત્રો ઘેર આવ્યો હતો તો આ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો તો અત્યારે હું ઘેર આવી ગયો છું ને આમાં આ બ્લોગ લાંબો થઈ ગયો છે તો બ્લોગને હું અહીંયા સેન્ડ કરું હાલો જય શ્રી રામ બીજા બ્લોગમાં મળીએ હાલો જય શ્રી રામ મિત્રો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય સબસ્ક્રાઈબ કરતા જશો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં જય શ્રી રામ